brought to you by V-Guard, prepared by Sensodyne and Vimal. We are Zabalpur. દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય થયો, તો સામે બિપિન ગોતાને 66 મત મળ્યા અને કોંગ્રેસને માત્ર 1 પોતાનો મત મળ્યો. એક વાત એવી પણ હતી કે જયેશ રાદડિયાની જીત પાછળ દિલીપ સંઘાણીની જ ભૂમિકા છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. દિલીપ સંઘાણી અને મનસુખ માંડવિયાએ અમિત શાહને જામકંડોરણાની મુલાકાત દરમિયાન રજૂઆત કરી હતી. તો રાદડિયાની જીત બાદ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ હતો અને જીતની ઉજવણી પણ કરવામાં આવી હતી. આ જંગ ભાજપ સામે ભાજપનો હતો. ભાજપે બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઈને પોતાની દાવેદારી કરતા ચૂંટણી જંગ ખેલાયો. આ ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું, જેમાં કુલ 182 મતમાંથી 180 મત પડ્યા. 180માંથી રાદડિયાને 112 મળ્યા. તેના નજીકના હરીફ બિપિન ગોતાને 66 મત મળ્યા હતા. મહત્વનું છે કે 60,324 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડના ડિરેક્ટર પદ માટે ભાજપના સહકારી સેલના પ્રદેશ પ્રમુખ અને અમિત શાહની નિકટના સાથી બિપિન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સામે કોંગ્રેસ સમર્થિત વિજય જાટકિયાએ દાવેદારી કરી હતી. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા બિપિન પટેલ સામે ખેડૂત નેતા તરીકે છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાએ ભાજપ સામે બાયું ચડાવી પોતાના મતદારોને સાથે રાખીને ચૂંટણી લડી. ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે ઉમેદવારી કરનારા રાજકોટના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ. Brought to you by V-Guard, prepared by Sensodyne and Vimal. We are Zabalpur.